કેમ છે મજામાં? આનંદ આનંદ ભાઈ. તમારું એક સાયલ ઓઢાડીને અમારે સન્માન કરવાની ઈચ્છા થઈ છે. સંદીપભાઈ સાયલ ઓઢાડે મજામાં કેમ છે? નમસ્કાર મિત્રો, ટાઈમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા. ગોરધનભાઈની ત્યાં હમણાં એક પ્રસંગ જો કે ત્યાં હું જમવા ગયો તો એટલું બધું ત્યાં જાણવા મળ્યું. 2500 મારા અંદાજે, હું 2-2.5 કલાક ત્યાં રહ્યો હતો તમારી ઘરે. 2500 થી 3000 માણસો હતું, પણ 3000 માણસોમાં ક્યાંય પણ પ્લાસ્ટિકની કોઈ વસ્તુ જોવા ન મળી. પ્લાસ્ટિકના સાઇઝના ગ્લાસ ન જોવા મળ્યા. નકર 3000 માણસનું રસોડું હોય ને એટલે ઓછામાં ઓછા 8 થી 9000 પ્લાસ્ટિકના ગ્લાસ જોઈ. એ આપણે ખેડૂતોને બધાયને આપણી માટે બહુ નુકસાનકારક છે. તો એણે થોડોક ખર્ચ વધુ થયો હોય છે, પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કર્યો અને આવું બધું ઉપયોગ કર્યો એટલે મને આનંદ આવ્યો હતો. એટલે એને બાપ દીકરાને બેયને મળવા આવ્યો. એટલે કે આપણા ગામની અંદર આવી વિચારધારાના લોકો જો આ પ્રેરણા લે બીજા લોકો, તો પ્લાસ્ટિક ઓછું વપરાય તો આ ગરમી કેવી અત્યારે પડે છે, આ પ્લાસ્ટિક પર્યાવરણને કેટલું નુકસાન કરે છે એની માટે. એટલે ગોરધનભાઈ તમારી પાસે અમને આશીર્વાદ આપો અને આવું બધું જોય લોકો કંઈક સુધરવી એમ. સંદીપભાઈ પાનસુરિયા, એટલે પ્રકૃતિ વિશે થોડુંક બોલો. પ્રકૃતિ વિશે તો બીજું કંઈ આપણે કહેવાનું નથી, પણ નિલેશભાઈને ગોરધન દાદાને પૂછીએ કે આવો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવાનો અથવા તો નહીં કરવાનો પ્રેરણાદાયક વિચાર તમને કેવી રીતે આવ્યો? એમ મેજોરિટી વિચાર એવો છે કે પર્યાવરણને મેન વસ્તુ પર્યાવરણ ઉપર છે આધારિત. પર્યાવરણને નુકસાન થાય તો એને કરતાં આપણે જ નુકસાન, માનવ જાતને વધારે નુકસાન. જેમ પર્યાવરણ આપણે બચત કરવી તો માનવ જાતને સારું રહે, પછી પશુ પક્ષીને સારું રહે, પછી પશુધનને સારું રહે, એના માટે બધા માટે સારું રહે. એના હિસાબે પીવીસી યુઝ ઓછો જ કરો, કે પ્લાસ્ટિક જબલા બેગ છે કે કોઈ પણ યુઝ એન્ડ થ્રોવાળી પ્લાસ્ટિક તમે ઓછી યુઝ કરો. બધા લોકોને તમે પ્રેરણા આપો અને તમે જબલાનો યુઝ હાવ બંધ કરો. એની જગ્યાએ તમે થેલીનો યુઝ કરો. આપણે તેના વડીલો જ્યારે એ થેલીનો જ યુઝ કરતા વધારે, કાપડની થેલી છે અથવા બીજી કોઈ પણ થેલી છે, વધારે એનો યુઝ કરો તો વધારે સારું છે. બરાબર. આ અમારું ચલાલા ગામ છે. આમાં ઘણીવાર જ્ઞાતિ આગેવાનો અમે મળતા હોઈએ અને આવા કંઈક સારા સારા વિચારો કરતા હોઈએ. એમાં એક પ્રેરણાદાયક સંસ્થા ચલાલામાં છે, BAPS સ્વામિનારાયણ મંદિર, ધારી રોડ ઉપર સંસ્થા છે. એમાં જે સંજયભાઈ વેકરિયા છે એમના પ્રયત્નોથી એ સંસ્થાની અંદર પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક હવે લગભગ છેલ્લા 3 વર્ષથી ઉપયોગ જ નથી કરતા. શાક ઉત્સવ હોય કે કોઈ પણ નાના મોટા ઉત્સવો ત્યાં શરૂ હોય પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક ત્યાં જોવા મળે નહીં. અને બીજી સંસ્થાઓ પણ એમાંથી પ્રેરણા લઈ અને એની બોર્ડ મિટિંગમાં ચર્ચાઓ ચાલુ છે. લગભગ પટેલવાડી છે, લોહાણા મહાજનવાડી છે, બધી વાડીઓમાં તે આશા છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક લગભગ બધા પ્રસંગોમાં બંધ થશે. પટેલવાડીના સમાચાર આગળ મળ્યા ને આ સ્પેશિયલ ગ્લાસ લઈ આવ્યા છે, તો 3-4 દિવસ કેળે આપણે બધાય એના પ્રમુખોને મળવા જવાના છે. બસ.